આજે હું આવી છું અમદાવાદથી માત્ર 12 જ કિલોમીટરના અંતરે આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં, જ્યાં આજે આપણે અહીંયા રહેતા વૃદ્ધોને મળવાના છીએ। વૃદ્ધાશ્રમ શબ્દ જ્યારે પણ સાંભળવામાં આવે ત્યારે એક એવો વિચાર આવે કે લાગણીમય ભાવના સાથે જ બાળક દ્વારા તરછોડાયેલા માતા પિતા। જો વાત કરવામાં આવે તો આવા નિરાધાર માતા પિતાનો આધાર છે જીવનધારા વૃદ્ધાશ્રમ। જીવનધારા વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી જે છે સંદીપભાઈ શાહ, તેઓ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। સંદીપભાઈ, પહેલાં તો ક્યારે વિચાર આવ્યો કે આવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરીએ અને ક્યારે આ જે વૃદ્ધાશ્રમ છે તેની સ્થાપના થઈ? વર્ષ 2002માં મારા પૂજ્ય પિતાશ્રી સ્વ ચંપકલાલ ઘેલાભાઈ શાહ કે તેમના મનમાં એક વિચાર આવ્યો કે આવો એક વૃદ્ધાશ્રમ બનવો જોઈએ। તેમના એક મિત્રને ઘરમાં થોડી તકલીફ થઈ અને કુટુંબથી તેમને અલગ રહેવાનો સમય આવ્યો અને એ સમય આવતા તેમણે અહીંયા અમારું જે ભૂતકાળમાં અહીંયા જે સ્કૂલ ચાલતી હતી અને એ સ્કૂલમાં સ્કૂલ બંધ થઈ ગઈ અને એ સ્કૂલમાં તે પિતાશ્રીએ કીધું કે તું ત્યાં રહેવા જતો રહે અને ત્યાં રહેજે અને તારે સમાધાન થાય એટલે ભાઈ પાછા જજો। એટલે એ મિત્રને પછી સમાધાનમાં ઘણો લાંબો સમય થયો। પહેલાં બહારથી જમવાનું લાવીને આપતા, પછી ધીમે ધીમે અહીંયા રસોડું ઊભું કર્યું અને આમ આ વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું અને પહેલાં 5 વડીલો, 5માંથી 17 વડીલો થયા અને 2011ની સાલ સુધી અહીંયા 17 જ વડીલો રહેતા હતા। આ ખુલ્લી જગ્યા હતી અને 2011માં અમારા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય કૃપા અને પરમ પૂજ્ય મુનિશ્રી હંસબોધી વિજયજી મહારાજ સાહેબના પગલાં આ અમારી ધરતી ઉપર થયા અને તેના પછી આ આખા વૃદ્ધાશ્રમનો વિકાસ શરૂ થયો। સંદીપભાઈ, આ વૃદ્ધાશ્રમમાં કેવા વડીલો રહી રહ્યા છે અને શું એ લોકો આજીવન રહી શકે તેવી વ્યવસ્થા છે? જીવનધારામાં સૌથી વધારે વડીલો એવા છે કે જેમને સીધી લીટીના વારસદારો નથી, જેઓ એકલા જ છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓને સીધી લીટીમાં ફક્ત દીકરીઓ છે, જે એબનોર્મલ છે। અહીંયા વૃદ્ધાશ્રમમાં કે દીકરા હોય ને દીકરાઓએ તરછોડી દીધેલા માતા પિતા ફક્ત 5% જ છે અને એ પણ ખૂબ જ ઓછી સંખ્યામાં અને જેન્યુન હોય તો જ અમે રાખીએ છીએ કે કોઈ નાના મોટા ઝઘડા થયા ઘરમાં અને અહીં આવે તો એમને અહીં એડમિશન મળતું નથી। જીવનધારામાં સૌથી વધારે વડીલો જે કહું કે જે દીકરીઓ છે, દીકરી 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય, દીકરીઓ સાસરે જતી રહી, માતા પિતા છે, માતા પિતા બેઉ એકબીજાના સહારે સરસ રીતે પોતાની જિંદગી વિતાવે છે। પણ માતા અને પિતામાંથી જો માતા બીમાર પડી જાય અને તે પોતે પથારી પકડી લે અને જે પિતા હોય તે પણ ધીમે ધીમે અશક્ત થઈ જાય તો બંનેને એવી ચિંતા સતાવે કે ભાઈ અમે બેઉ જો પથારીવશ થઈ જઈશું તો આપણું કરશે કોણ? અને પેલી બાજુ દીકરીઓને પણ સતત એ ચિંતા સતાવતી હોય। અમુક ઘરોમાં એવું હોય છે કે જમાઈઓનો સાથ અને સહકાર હોય તો એ માતા પિતાને અમુક જમાઈ એમના ઘરે લઈ જતા હોય છે, પરંતુ ઘણા બધા કેસમાં આ માતા પિતાને ત્યાં ફાવતું નથી હોતું અને તેઓ વૃદ્ધાશ્રમનો આશરો લેવાનું વિચારતા હોય છે। તો ઘણી બધી દીકરીઓ અહીંયા આવે છે ત્યારે રડતી આંખે અમારી જોડે આવતી હોય છે કે સાહેબ આ મારા મમ્મી છે, મમ્મી બિલકુલ બેડ રેસ્ટ છે, પપ્પા છે અને પપ્પા કશું કરી શકતા નથી, તો એમને એડમિશન આપો તો ઘણું સારું। તો અહીંયા આવા વડીલો વધારે આવે છે જેઓ નિસંતાન છે કે જેમને સંતાન જ નથી। આવા ઘણા કપલ કે પતિ પત્ની હોય, બંનેની ઉંમર થઈ ગઈ હોય, 85-90ની ઉંમર થઈ ગઈ હોય, બેઉ પથારી મીન્સ કે અશક્ત થઈ ગયા છે, તો બંને જણા અહીંયા આવતા હોય છે। બેઉ જણ જ્યારે આવે ત્યારે અહીંયા એડમિશન માટે વાત કરે કે સાહેબ હું પણ બરાબર કામ કરી શકતી નથી, આમને તો ચા પણ બનાવતા આવડતી નથી અને જો મને કંઈ થઈ જશે ને તો આમનું કરશે કોણ? તો એ લોકો પહેલાંથી જ ખૂબ જ હતાશા અનુભવતા હોય છે કે જો અમારા બેમાંથી એક જણ ઓછું થશે તો શું થશે? તો એવી અવસ્થામાં અહીંયા વડીલો આવતા હોય છે એડમિશન માટે। બીજું કે અહીંયા એબનોર્મલ દીકરા દીકરીઓ જે છે તેઓ પણ અહીંયા જે નાની ઉંમરમાં જે કોઈ બાળકનો જન્મ થાય અને બાળકનો જન્મ થયા પછી એના મગજનો વિકાસ થતો નથી તો માતા પિતાની છત્રછાયામાં એ બાળક એબનોર્મલ બાળક 45-50 વર્ષ સુધી માતા પિતાની છત્રછાયામાં રહે છે। આપણે અહીંયા બિનવારસી વડીલો પણ રહી રહ્યા છે,
એ લોકોની અંતિમ વિધિ પણ અહીંયા કરવામાં આવે છે. જનરલી અંતિમ વિધિ હોય એ પરિવારના લોકો કરતા હોય છે. અહીંયા પણ આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શું કહેવું? જીવનધારામાં કે જેમને સીધી લીટીના વારસદાર નથી અને એવા વડીલો કે જેમની અંતિમ વિધિ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા 102 વડીલની હમણાં થોડા સમય પહેલાં જ અમે અંતિમ વિધિ કરી, તો એ વડીલોની અંતિમ વિધિ અહીંથી કરવામાં આવે છે. સંદીપભાઈ, અહીંયા કોઈ બીજા વૃદ્ધાશ્રમમાંથી અહીંયા આવતા હોય એવા કિસ્સાઓ છે? ઘણા બધા છે. બીજા વૃદ્ધાશ્રમમાંથી અહીંયા એડમિશન માટે વડીલો આવતા હોય છે, કેમ કે બીજા વૃદ્ધાશ્રમમાં ઘણા બધા વૃદ્ધાશ્રમનું એક રિસ્ટ્રિક્શન હોય છે. એ લોકો જોડે અમુક સુવિધાઓ ઉપલબ્ધ નથી હોતી કે ત્યાં 65 વર્ષે એડમિશન અપાય અને જો વડીલ કોઈ પણ વડીલ 75-80 વર્ષે અશક્ત થઈ જાય અથવા તો બીમાર પડી જાય તો ત્યાંથી રજા આપવામાં આવે છે. ને એવા ઘણા બધા વડીલો અહીંયા એડમિશન માટે આવે છે અને ઘણા બધા વૃદ્ધાશ્રમોમાંથી અહીંયા આવેલા વડીલોને અમે એડમિશન આપેલા છે. હવે એવા કેટલા વૃદ્ધો જે છે જે સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, જેમની સેવા જે છે તે ઘરેથી પણ પૈસાથી થઈ શકે છે, તેમ છતાં પણ આ સંસ્થાથી આકર્ષાઈને અહીંયા આવ્યા છે? એવા બહુ વધારે તો સંખ્યા નથી, પણ છે એવા વડીલો કે જેઓ દાખલા તરીકે સમૃદ્ધ પરિવાર છે. સમૃદ્ધ પરિવારમાં બેન છે અને બેન નાની ઉંમરમાં વિધવા થઈ ગયા છે અને ભાઈ જોડે બહુ સરસ રીતે રહેતા હોય. ભાઈ અને ભાભી બેઉ જણા બહુ પ્રેમથી એમને રાખતા હોય, પણ જ્યારે એમનું નવું જનરેશન, જ્યારે નવા જનરેશનમાં લગ્ન પ્રસંગ એવું આવતું હોય ત્યારે ઘણા મોટા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે એવા સમયે અમુક સારા ઘરોમાંથી પણ અહીંયા તેમના બહેનને કે આવી રીતે કોઈ ભાઈ હોય તો તેમને અહીં એડમિશન માટે અરજી કરતા હોય છે અને એવા વડીલો અહીંયા રહી રહ્યા છે. હવે સમાજના ઘણા લોકો એવું માનતા હોય છે કે વૃદ્ધાશ્રમ જે છે તે કલંક છે, સમાજમાં વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ. પરંતુ આ વૃદ્ધાશ્રમ ના હોય તો લોકો, આ જે વડીલો જે છે તે જાય તો જાય ક્યાં? એક રીતે જોતા કે વૃદ્ધાશ્રમ બનવા અને વૃદ્ધાશ્રમનો વિકાસ થવો એ સમાજ માટે કલંકરૂપ છે. પહેલાં આપણે શું સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, કુટુંબ વિભાજનો નહોતા અને એક રીતે અત્યારના જે કળિયુગમાં જોઈએ કે વૃદ્ધાશ્રમ એક આશીર્વાદ રૂપ છે. આજથી વર્ષો પહેલાં કે જ્યારે રાજા મહારાજાઓના શાસનમાં પણ વાનપ્રસ્થાશ્રમો હતા કે છેલ્લી અવસ્થામાં જે અમુક ઉંમર પછી અમુક વડીલો અથવા અમુક જે રાજા મહારાજાઓ પણ વાનપ્રસ્થાશ્રમોમાં જતા. એટલે એક રીતે આ કલંકરૂપ વૃદ્ધાશ્રમને ના જોતા આપણે એમ જોઈએ કે આ એક આશીર્વાદ રૂપ છે કે જેઓ એકલા પડી ગયા હોય, જેઓ નિસંતાન છે, જેમનું કોઈ કરવાવાળું જ નથી, તો એવા વડીલો માટે આ વૃદ્ધાશ્રમો એ આશીર્વાદ રૂપ છે. સંદીપભાઈ, આમ તો બહુ બધા વૃદ્ધાશ્રમ આખા ગુજરાતમાં છે, પરંતુ આ વૃદ્ધાશ્રમમાં એવી કઈ કઈ સુવિધાઓ જે છે જેનાથી જે લાભાર્થીઓ જે છે, જે વૃદ્ધો છે, તેઓ આકર્ષાય છે અને આને પ્રાયોરિટી આપે છે? જીવનધારામાં જે આખી એક આગવી સુવિધા છે કે જીવનધારામાં એક અશક્તાશ્રમ છે અમારું, અને જેમાં કે કોઈ 91 વર્ષના બા અહીંયા એડમિશન માટે અરજી કરતા હોય તો એમને પણ અમે અહીં એડમિશન આપતા હોઈએ છીએ. અહીંયા 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકર, એમ્બ્યુલન્સની સુવિધા છે, સ્ટેન્ડ બાય બધો સ્ટાફ છે. દરેક અલગ ફેકલ્ટી વાઇઝ કે હોસ્પિટલનું કામ કોણ કરશે તો એક આખો ડિપાર્ટમેન્ટ છે કે આ વ્યક્તિ હોસ્પિટલનું જ કામ કરશે. અમારી અહીંયા કુલ 3 વેન છે. કોઈ પણ વડીલને અહીંયાથી હોસ્પિટલ લઈ જવા, કોઈને સોનોગ્રાફી કરાવી છે, તો એવી ઘણી બધી સુવિધાઓ અહીંયા અમે એવી ઉપલબ્ધ કરેલી છે કે એના કારણે અહીંયા એડમિશનોની અત્યારે હાલ ફૂલ વેટિંગ છે. અહીંયા ઘણા બધા વડીલોને એવું છે કે કોઈને ની રિપ્લેસમેન્ટ હોય અને ની રિપ્લેસમેન્ટ કરાવવું છે, ઘરમાં વડીલ એકલા જ છે, પોતે નિસંતાન છે અને એકલા પડી ગયા છે અને કોઈ એમનું ઓપરેશન કર્યા પછી કે મારું કોણ કરશે, તો એવા ઘણા બધા વડીલોને અહીં એડમિશન આપ્યા છે. કંઈ લાયા પછી અમે એમના ઓપરેશનો કરાયા છે. કોઈને ની રિપ્લેસમેન્ટ છે, કોઈને બાયપાસ છે, એવા ઘણા બધા ઓપરેશનો કર્યા પછી એ બધા વડીલો અહીં રહે છે અને પોતાની સ્વસ્થ જિંદગી અહીંયા જીવે છે. સંદીપભાઈ, છેલ્લો સવાલ મારો, એવો કોઈ કિસ્સો જેનાથી તમે ભાવુક થયા હોય, અહીંયા તમે વર્ષોથી જોડાયેલા છો, તમારી નજર સમક્ષ બનેલો એવો કોઈ કિસ્સો જે તમને હંમેશા યાદ રહેશે? વાત કરું કે અમારા એક વડીલ અહીં રહેતા. પહેલાં અમે અશક્ત વડીલોને અહીં રાખતા નહોતા અને અમે એમને કે બીમાર પડે એટલે કે એ ઘરે લઈ જાઓ. એક દાદા અહીંયા કે એમને
બીમાર પડ્યા એટલે અમે કીધું, અને પોતે એમની ઉંમર બી થઈ ગઈ હતી એટલે અમે કીધું એમને તમે લઈ જાઓ, એમના પરિવારને કીધું. પરિવાર એમને લઈ ગયો અને દાદાના સતત મારી પર ફોન આવે કે સાહેબ અહીંયા મને બિલકુલ છે ને લોબીમાં મને સુવડાઈ રાખ્યો છે અને તમે મને ત્યાં જ રાખો તો ખૂબ સારું રહેશે, અહીંયા મારી છેલ્લી અવસ્થા અને મારું છેલ્લું મૃત્યુ પણ બગડશે. અમે કીધું નહીં દાદા, અમારા નિયમોમાં આવતું જ નથી. બહુ કડકપણે અમે એમની સામે, અમારા જો કે નિયમમાં હતું જ નહીં, અમે પહેલાં અશક્ત વડીલોને અહીં રાખતા નહોતા. અને પછી એ દાદાના થોડા સમય પછી અમને સમાચાર મળ્યા કે આ દાદાનું અવસાન થઈ ગયું છે. તો મને ખૂબ જ આઘાત લાગ્યો કે દાદાને જો છેલ્લી અવસ્થામાં અહીં રાખ્યા હોત તો એમનું પાછલી જિંદગીના જે ક્ષણો છે એ સુંદર રીતે અહીં વીતી હોત. એના પછી અમે નિર્ણય લીધો કે હવે અશક્ત વડીલોને પણ અહીં રાખવા. અને જ્યારે અશક્ત વડીલો, બીજું કે ક્યારેય પણ શરૂઆતમાં કોઈ વડીલનું અહીંયા દેહાંત થાય તો અમને એક બોન્ડિંગ થઈ જતું, એક પરિવારની જે પારિવારિક ભાવનાઓ થતી. અને કોઈ વડીલનું અવસાન થાય તો અમે ચોધારા આંસુએ પહેલાં રડી પડતા, પરંતુ ધીમે 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 અમે આ જે 102 વડીલોની અંતિમ વિધિ કરી એટલે હવે તો અમારા આંસુ પણ સુકાઈ ગયા છે. તો ચોક્કસથી આ હતા સંદીપભાઈ શાહ, જેમણે એક એવો લાગણીમય માળો બનાવ્યો જેમાં અલગ અલગ ધર્મના તમામ જે નિસહાય વૃદ્ધો હોય તેમને તેમણે સહાય આપી અને માનવતાને મહેકાવતું એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે બહેનો હાથેથી ખાખરા ના વણી શકે તે લોકો માટે થઈને ખાસ મશીનની સુવિધા છે અને આ મશીનના થ્રુ તેઓ અત્યારે હાલ ખાખરા બનાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કોકિલાબેન છે, તેઓ અત્યારે હાલ ખાખરા વણી રહ્યા છે. એમની જોડે જઈશું અને વાત કરીશું. કોકિલાબેન, પહેલાં તો તમે ક્યારે આ સંસ્થામાં જોડાયા અને ખાખરા બનાવતા આવડતું હતું કે પછી અહીંયા આવીને શીખ્યા? ના, મને આવડતું નહોતું, પણ હું હમણાં 3-4 વર્ષથી અહીંયા જ છું અને મને સરસ ગમે છે અને આ બધું આવડી ગઈશ. હવે આ એક એવી જગ્યા છે વૃદ્ધાશ્રમ, તો ક્યારે વૃદ્ધાશ્રમ જેવું ફીલ થયું કે ઘર જેવું લાગે છે? ના, ઘર જેવું જ લાગે છે. સરસ અહીંયા ભોજન જમવાનું મળે છે, અમે સરસ કામ કરીએ છીએ અને બધું સારું જ છે. એક દાદા છે અત્યારે હાલ આપણી જોડે, જેમની ઉંમર લગભગ 84 વર્ષ છે અને અહીંયા છેલ્લા ઘણા સમયથી રહે છે. એમની જોડે વાત કરીશું. દાદા, ક્યારે તમે અહીંયા આવ્યા અને કેમ અહીંયા આવવું પડ્યું? અમે આવ્યા અત્યારે 6/3/2024ના રોજ. આવું પડ્યું એનું કારણ હતું કે મારે સંતાન એક્સપાયર થઈ ગયા પછી મારી ઉંમર થઈ, હું પાનનો ગલ્લો ચલાવતો હતો, પણ શારીરિક તંદુરસ્તી મારી ખરાબ થવાથી કામ કરી નહીં શકતો હતો અને ઘરનું આવક ચલાવવા માટે, ઘર ચલાવવા માટે બહુ મુશ્કેલી પડતી હતી. જેના હિસાબેથી મેં અહીંયા આવવાનો પ્રયત્ન કર્યો એટલે અહીંયા આવી ગયો. અહીંયા આવ્યા પછી તમને કેવું વાતાવરણ મળ્યું? અહીંયા પછી બહુ સરસ વાતાવરણ, અમને એમ ઘર કરતાં પણ વિશેષ અહીંયા રહે છે. એક બધી પણ સાથની સગવડતા સચવાય છે. જે કંઈ મારે હમણાં મારું પગનું ઓપરેશન, રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાવી આપ્યું, એ બધી ટ્રીટમેન્ટ, બધું કોઈ પણ કામ બધી સરસ રીતે કામ અહીં પાર પડે છે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં. ઘર કરતાં વિશેષ એમ લાગે અમને, તો એમ લાગે છે કે અમે 6 મહિના 12 મહિના વહેલા કેમ ન આવ્યા. 2 જવાન દીકરાઓને ગુમાવ્યા બાદ આટલો મોટો પરિવાર મળ્યો, કેટલી ખુશી? ઘણી ખુશી છે. ઓલા તો અમારે ઘરના 4 કે 5 કે જે મેમ્બરો એ પરિવાર, આ તો 360 વ્યક્તિનો પરિવાર અમને મળ્યો છે અને ઘણા ખુશી છે અને બધાનો સાથ સહકાર ઘણો સરસ છે એકબીજાનો. અહીંયા આ વૃદ્ધાશ્રમમાં કેમ રહેવું ગમે? એનું રહેવું ગમે કારણ 2 કારણ છે. એક તો માણસને ઘરની કોઈ પરિસ્થિતિ કે સંતાનો કોઈ આપણને સાચવતા ન હોય અને એ કારણસર આવવું પડતું હોય. અગર બીજી તમારી આર્થિક પરિસ્થિતિ એવી હોય કે જે તમે એફોર્ડ ન કરી શકતા હોય અને કોઈ રસ્તો ન હોય તો એના માટે છે ને અહીં આવવું પડે, એવું બની શકે છે. તો હવે શું વિચાર્યું છે? આટલા બધા સરસ ફ્રેન્ડ્સ મળી ગયા, આટલા બધા સારા લોકો તમારી જોડે છે આજુબાજુમાં, સુકૂન ખરો? અમારે એક જ વિચાર્યું કે પાછલી આખી જિંદગી જે કંઈ નીકળ્યો બાકી હોય એ અહીંયા શાંતિથી બધાની સાથે રહીને પસાર કરવી. કારણ કે અહીંયા બધી રીતની સગવડ, આખરની છેલ્લી મંજિલ સુધીનો અહીંયા વ્યવસ્થા કરી આપે છે, એટલી સરસ સગવડતા છે. તો હવે ઓલા તો ફેમિલીમાં તો 4, 5 કે 25 માણસ આપણા સગાવાલા આવીને હોય, અહીંયા તો 400 માણસોનું કુટુંબ આપણને કામ લઈને જાય, એ કેટલું બધું ભાગશાળી માણસ કહેવાય. અમે જીવનધારા વૃદ્ધાશ્રમમાં એવા વડીલો પણ છે જેઓ એ સંન્યાસ લીધો હતો અને કોઈ કારણસર ફરીથી પછી તે લોકોને સંસારમાં પાછું આવવું પડ્યું, પરંતુ સંસારમાં જ્યારે કોઈનો સથવારો ના હોય ત્યારે ફરીથી એકવાર વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. એવા અત્યારે હાલ સુરેખાબેન આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. સુરેખાબેન, કયા કપરા સમયમાં તમે આ સંસ્થામાં જોડાયા? અહીંયા કોઈ
ખાસ કપડાં હતું, અમે 2 જ હતા એટલે શાંતિ હતી અમારે, અને શાંતિથી જીવતા હતા. અને અમારા ઘરમાં કોઈ નહીં, બાળક નહીં, બેબી નહીં, બાબો નહીં, કોઈ નહીં. એટલે શું અમે 2 એક ધ્યાન યોગમાં જતા રહેલા. પછી મારા મિસ્ટર મરી ગયા, પછી મને એકલીને જોઈને એટલે મારા દિયરે કીધું કે તમે ભાભી ત્યાં આગળ જાઓ, કે સારું છે, તમને વ્યવસ્થિત મળશે ખરું રહેવાનું. મેં કહ્યું સારું. હવે અહીંયા આવી તો 3 વર્ષ થયા અમારે. અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? બહુ સરસ, બહુ જેવું જે જ્યાં ખાતા હતા ને, જેવું પીતા હતા ને એના કરતાં ઘણું સારું, એકદમ સરસ, સાદું સિમ્પલ. ત્યાં તો આપણને ખાવાનો શોખે બહુ થતો હતો, અને કપડાં પહેરવાનો શોખે જો કે અહીંયાય છે પણ ત્યાંય વધારે હતો. તમે જે પ્રમાણે જણાવ્યું કે તમને ખાવા પીવાનો અને સારા સારા કપડાં પહેરવાનો શોખ છે, વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી આ શોખ હજુ પણ યથાવત છે? યથાવત છે. કપડાં તો મારે યથાવત જ રહે છે. હું અહીંયાનું ખરાબ ના દેખાડું. કપડાં જેવા તેવા પહેરીએ ને તો સાહેબની ને ભાભીને બંને ઇજ્જત જાય, એમ કે અહીંયા આપણે શું કર્યું છે, શું રહ્યા છે આ લોકો. સાદા કપડાં પહેરવાનું તો ઘરમાં મળતું હતું, અહીંયા સારા મળે જ છે ને. એટલે અહીંયા તો ખાસ મહિલાઓ માટે થઈને બ્યુટી પાર્લરની પણ સુવિધા છે, બીજી ઘણી બધી સુવિધાઓ છે. તમને કેવું લાગે છે કે જે પ્રમાણે ઘર જેવું એક વાતાવરણ અહીંયા મળી રહ્યું છે? કેવું લાગે? ઘર જેવું સરસ લાગે. અહીંયાથી જ્યાં જવું હોય ત્યાં સોમવાર ને ગુરુવાર 2 દિવસ એવા છે કે એમાં તમને 4 વાગે બહાર મોકલે તો તમે જઈ શકો, 5 વાગે અહીંયા આવી જવાનું. પણ હું તો જતી જ નથી, મને કારણ વગર જવું નથી ગમતું. અને અહીંયા શાંતિ લાગે છે, મને બહુ શાંતિ લાગે છે. અને અમારા સાહેબને તો બહુ જ મને બહુ પ્રિય છે. એટલા બધા હોશિયાર ને એટલા બાળક બહેન જોડે તો એવી સરસ રીતે વર્તે છે ને કે તમે પૂછો કોઈને. એમ કહેશે કે ના અમારા સાહેબ એટલે ગુરુજીથી વધારે કહેવાય એમ. અહીંયા જે કેરટેકરો જે છે, જે તમારી સેવા કરે છે, એ લોકો કેવા છે? સારા છે બધા. હા, બધા બહુ સેવા કરે છે. હજી સુધી મારે બહુ કેરટેકરની જરૂર નથી પડી. હવે તો સારું છે મને, અને સાહેબનો ઉપકાર માનું એટલો ઓછો છે. જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર 300થી પણ વધારે લોકો એક સાથે મળીને ભોજન કરી શકે એવા ભોજન ખંડની પણ વ્યવસ્થા છે. જે લોકો અત્યારે હાલ ભોજન કરવા બેઠા છે એ લોકો જોડે વાત કરીશું. આપણી જોડે અત્યારે હાલ સુધાબેન છે. સુધાબેન, પહેલાં તો કેવી રીતે શરૂઆત થઈ, તમે ક્યારે અહીંયા આવ્યા અને કેવા અનુભવ રહ્યા? પહેલાં મારા હસબન્ડ સાથે આવી 15/10/23. પછી મારા હસબન્ડને નીરોનો ડૉક્ટરે કહ્યું હતું કે ફિઝિયોથેરપી ડૉક્ટર જોઈશે તો અહીંયા ફિઝિયોથેરપી ફ્રી થાય છે. ઘરે કરાવી તો 350 રૂપિયા લે રોજના, તો અહીંયા ફ્રીમાં છે. એટલે મારા મિસ્ટરને લઈને 15/10 આવી હતી. આસો મહિનાનું એકમ પહેલું નોર્થ. પછી અહીંયા આ સંસ્થામાં કેવા અનુભવ રહ્યા તમારા? આ સંસ્થામાં લગભગ 3 મહિના મારી મિસ્ટર સાથે રહીશ, અને બહુ જ સરસ અનુભવ થયો. ડૉક્ટર બી સારી સેવા કરે છે, ફિઝિશિયન ડૉક્ટર બી સારા સેવા આપે છે, વત્તા ફિઝિયોથેરપી ડૉક્ટર બી સારી સેવા આપે છે. અને અહીંયા 2-3 હોસ્પિટલો બી છે. એટલે મેડિકલ સુવિધા સારી મળી રહી છે કયા કે પછી અહીંયા પારિવારિક વાતાવરણ છે એટલા માટે? પારિવારિક વાતાવરણ નહીં, મારા મિસ્ટરનો જ્યાં પ્રાર્થના થશે તો મારા મિસ્ટરને લઈને હું અહીંયા આવી હતી ને, એમના ન્યુરો ડૉક્ટરે એમ કહ્યું ફિઝિયોથેરપી ડેલી જોઈશે તો હું કરાય. અમે 2 માણસ, હું નિસંતાન છું. તો મારે તો પરિવારમાં 10 વર્ષથી દાદા બેસી રહ્યા હતા, તો મારી કોઈ ઇન્કમ નથી. એટલે અહીંયા મેં વાત કરી તો મને કહ્યું કે હા બેન, તમને લઈ લઈશું. તમારી નિસંતાન એવું કહી શકાય કે નિરાધારનો આધાર છે આ વૃદ્ધાશ્રમ? કહી શકાય, નિરાધારનો આધાર પહેલો જ કહી શકાય. બહુ જ સરસ રીતે આધાર આપે છે. પરિવાર સારા મળી રહે છે. બાળકોએ પણ આપણા જોડે સારી વાતો કરે છે, અને બધા સ્ટાફના હોય, કેટેગર હોય, એ બી આપણી સારી વાત કરે છે. અને ડૉક્ટરો તો એટલી સરસ વડીલોની સેવા કરે છે કહેવાની. અહીંયા આ વૃદ્ધાશ્રમની એવી કઈ વસ્તુ છે કે એવી કઈ સુવિધા જે છે જે તમને સૌથી વધારે ગમી છે અને જે બહાર નથી મળતી? હા, એ હું કહું છું ને, આપણા પરિવારમાં જો બાળકો હોય ને તો બી છોકરા બી આટલી સેવા ન કરે. આપણા પોતાના છોકરા આપણી સેવા ના કરે, એવા અહીંયા કેટેગર સેવા કરે. એની સુવિધાને લીધે જ હું અહીંયા આવી છું. જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર એવા વડીલો પણ વસવાટ કરે છે જેઓની પોતાની દીકરીઓ છે અને પરણીને પછી સાસરે જતી રહી છે, અને સાસરે જતા રહ્યા પછી તેઓ એકલવાયું ફીલ કરતા હોય છે. તો ત્યારબાદ તેઓ
આ વૃદ્ધાશ્રમના સહારે આવ્યા છે. અત્યારે હાલ આપણી જોડે એવા જ એક વૃદ્ધ છે, એમની જોડે વાત કરીશું. પહેલાં તો અંકલ, ક્યારે અને કઈ પરિસ્થિતિમાં અહીંયા તમારે આવવું પડ્યું? અમારે 1 વર્ષ થયું અહીંયા આવે, અને અમને એમ લાગ્યું ઘરે એકલા જીવન છે એટલા કરતાં અહીંયા રહીશું, બધાની વચ્ચે રહીએ તો આનંદથી રહી શકાય, અને આનંદથી રહીએ છીએ. બાકી તો બીજું અહીંયા ફેસિલિટી બી ઘણી છે, આરોગ્યનું અને બીજી બધી ઘણી ફેસિલિટી છે, સારું જમવાનું કરવાનું અને ખુલ્લી જગ્યા, વાતાવરણ સારું. એવું બધું કારણ જોઈને અમે અહીંયા રહ્યા અને 1 વર્ષે રહીએ છીએ, સારી રીતે રહીએ છીએ અને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આ વૃદ્ધાશ્રમમાં કેવો માહોલ મળ્યો તમને? વૃદ્ધાશ્રમમાં શું છે, બધા મિત્ર ભાવ અને બધા હળીમળી રહે છે, એટલું બધું આનંદથી રહે છે, આખો દિવસ આરામથી જ જતો રહે છે. કોઈ એમ નથી લાગતું કે અમારો દિવસ કેમ જતો રહે, પૂરું થઈ ગયું. સરસ લાઈફ જાય છે. 1 વર્ષ તો અમને એકદમ ઇઝીલી પૂરું થઈ ગયું. તમારી દીકરીઓ છે, તમે જણાવ્યું, પરણાવી પણ દીધી, બરાબર. એ લોકોએ ક્યારેય આમ એવો ઓબ્જેક્શન ઉઠાવ્યો કે ના, તમે વૃદ્ધાશ્રમમાં ના જાઓ? અમારી દીકરીઓ છે એમ કહે છે કે તમે અમારે ત્યાં રહો, પણ એમ થાય કે દીકરીને ત્યાં રહીએ એના કરતાં આશ્રમમાં ગ્રુપ સારો મળે, અને આ દીકરીને ત્યાં તો લિમિટેડ હોય અને સાસરે હોય, એટલે દીકરીઓ કરતાં અમને આશ્રમ પસંદ વધારે કર્યું. અને આશ્રમમાં બધી રીતે સારું બી છે અને બધા કેર કરે છે. અમારા ટ્રસ્ટી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી છે, એ ખૂબ ધ્યાન રાખે, પર્સનલ પૂછે કે શું તકલીફ છે, કોઈ તકલીફ હોય તો ચેન્જીસ કરી આપે, રૂમ ચેન્જ કરી આપે, ખાવાનું પૂછે કે કેમ છે, અને આરોગ્યનું બી ધ્યાન રાખે છે, વારે ઘડી ચેકઅપ કરાવે, બધી ફેસિલિટી. જે રીતે તમે વાત કરી, આરોગ્યનું પણ ધ્યાન રાખે છે. દરેક સિનિયર સિટીઝન માટે થઈને બોડી ચેકઅપ ખૂબ જ મહત્ત્વનો હોય છે. અહીંયા આરોગ્યની કઈ કઈ સુવિધાઓ તમને મળે છે, અને પર્સનલી કોઈ દેખરેખ રાખવા માટે આવે છે? હા, અમારા પર્સનલ દેખરેખ માટે હજુ જરૂર નથી, કેમ કે અમે પોતે વેલ સેટ છે બોડીથી. બાકી અવારનવાર ચેકઅપ કરાવે, અને કંઈ બી નાની મોટી તકલીફ હોય તો તરત જ ઇમિડિયેટલી ડૉક્ટર અટેન્ડ કરે અને સારી રીતે દવાઓ આપે ને ઓકે થઈ જઈએ. 2 જણ અમે ઓકે થઈ જઈએ જલ્દી. કોઈ દવાની જરૂર ઓછી પડે છે. અને બીજું દાંતનો ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે. આંખ અમે 2-3 વખત બતાવીએ. અમારે વાઈફને કીધું છે મોતિયો, અને 6 મહિના પછી સોલ્વ થઈ જશે. અંકલના વાઈફ પણ આપણી જોડે જ છે, એમની જોડે પણ વાત કરીશું. આંટી, અહીંયા આવીને પહેલાં તો તમને કેવો અનુભવ થયો? મને ટ્રસ્ટીનો સ્વભાવ બહુ સારો લાગે. સાહેબનું પેલું સંદીપભાઈનું બહુ છે, ભગવાન જેવા છે, બહુ કાઇન્ડ છે, બધાની ઉપર દયા કરે, કોઈની સાથે કંઈ ગુસ્સા ન કરે. બહુ જ સરસ સ્વભાવ છે. મને તો બહુ દયાળુ લાગે છે. બીજી વાર આવે કે ત્રીજી વાર આવે ને તો બી આપે, એડમિશન આપે. આંટી, આપ એક મહિલા છો, બરાબર? એટલે અહીંયા ઘણા બધા મહિલાઓ જે છે તે સશક્ત બને, એટલા માટે થઈને આર્થિક રીતે તેઓ પગભર થાય, એના માટે થઈને પણ ખાસ એક ટ્રસ્ટ ચાલે છે. મહિલાઓ જે છે એ ગૃહ ઉદ્યોગ ચલાવે છે. તમારું શું માનવું છે આને લઈને, આ પ્રવૃત્તિને લઈને શું માનો છો? એનું મને ખ્યાલ નથી ખાસ. આમ બધાને આપે છે સર્વિસ, બહુ જ પગાર બહુ સારી આપે. આમ બધા ખુશ હોય છે અહીંયા. બધા જ વ્યક્તિ અહીંયા બહુ ખુશ હોય છે. શારીરિક તકલીફ અને માનસિક પરેશાનીઓથી થાકેલા લોકો પણ વૃદ્ધાશ્રમના સહારે હોય છે. ત્યારે એક વિજયભાઈ છે જે અત્યારે હાલ આપણી જોડે છે. વિજયભાઈ, તમે કેવી પરિસ્થિતિમાં અહીંયા આવ્યા? મારે આ એક્સિડન્ટ થયેલો તો એમાં પ્રોબ્લેમ થઈ ગયેલો. પગમાં પેલા હાડકામાં ઇન્ફેક્શન થઈ ગયેલું અને VHમાં એડમિટ થયેલો. ત્યાં પછી ડૉક્ટરે કીધું પગ કાપવો પડશે. ત્યાર પછી બીજો કોઈ સોર્સ હતો નહીં, તો એ હિસાબે પછી મેં અહીંયા એડમિશન લીધું 1 વર્ષ પહેલાં. પંકજભાઈ, મેં એવું સાંભળ્યું કે તમારામાં એક કલા પણ છુપાયેલી છે. તમે સરસ મજાનું ડ્રોઈંગ પણ કરો છો. કેટલા અને કેવા ડ્રોઈંગ કર્યા ત્યાં? એટલે કોઈ પણ વ્યક્તિનો સ્કેચ બનાવી શકું, ફોટો હોય એની ઉપરથી. તો એ સ્કૂલથી જ મને હતી આદત બનાવવાની, પણ પછી છોડી દીધેલું. એમ્બ્રોઇડરીનું કામ કરતો હતો એટલે. પણ આ લોકડાઉનમાં પછી ટાઈમપાસ માટે મેં ચાલુ કરેલું છે. તો હવે અહીંયા ફ્રી ટાઈમમાં શું કરો છો? બસ ફ્રી ટાઈમ એટલા માટે જ સ્કેચિંગ બનાવવાનું કામ કરું છું. અહીંયા આશ્રમમાં પણ ઘણાના બનાવ્યા, ટ્રસ્ટી સાહેબનો પણ બનાવ્યો અને બીજા ઘણાના બનાવ્યા. હવે જીવનધારાનો તમારો અનુભવ કેવો રહ્યો? એકદમ મસ્ત.
એકદમ સારું સારી રીતે રાખે છે. સાહેબ પણ પૂછે આપણને અને વ્યવસ્થિત છે, એટલે એમનો સ્વભાવ પણ એકદમ સારો છે, એટલે હરેકના ભાવ સમજે એમ. એટલે ચહેરો જોઈને સમજી જાય. ચહેરો જોઈને સમજી જાય એટલે એમને ખબર હોય જ એમ કે આપણે સામેથી કેવું નહીં પડે એમ. એટલે મને તો મસ્ત લાગે છે એમ કે ભાઈ સાહેબનો સ્વભાવ બહુ મસ્ત છે એમ કે આટલા લોકોને ભાઈ ઘરની ક્યારે યાદ આવે છે? હું એકલો જ છું. આમે પહેલેથી એકલો જ રહેતો હતો. ભાઈ વગેરે છે અહીંયા જ, પણ આટલા વર્ષથી હું એકલો જ રહ્યો છું એટલે મને કંઈ વધારે ફરક નથી. પરિવારના બીજા લોકો પણ હશે, તમારા સગા સંબંધીઓ, એ લોકો ક્યારેય મળવા આવે છે? હા, આવે ને, ક્યારેક જ્યારે ટાઈમ મળે ત્યારે આવે. એ લોકો જોડે જવાનું મન થાય છે? મને તો એટલે આ પ્રોબ્લેમના હિસાબે ઈચ્છા નથી થતી જવાની, કારણ કે આવવા જવાની તકલીફ પડે એટલે મને. અને આમે પહેલેથી મને ફરવાનો વધારે શોખ છે જ નહીં. ડ્રોઈંગ, મેડિટેશન એ બધું મારો ઇન્ટરેસ્ટ છે. એટલે જીવનધારા વૃદ્ધાશ્રમની અંદર દરેક વૃદ્ધની પોતાની અલગ જ કહાની છે. કોઈ જે છે તે નિસંતાન હોવાના કારણે થઈને અહીંયા આવ્યા છે, તો કોઈ એવા પણ વ્યક્તિ છે જેમને સમાજ તરફથી જાકારો મળ્યો છે. અત્યારે હાલ આપણી જોડે એક અંકલ છે, એમની જોડે આપણે વાત કરીશું. અંકલ, પહેલાં તો ક્યારે અને કઈ પરિસ્થિતિમાં તમે અહીંયા આવ્યા? મારાથી બીપીને એન્જિયોપ્લાસ્ટ કરાયેલું હતું, હાઈ બીપી રહેતું હતું અને કંપનીમાં કામ કરતો હતો એટલે વધારે પડતો સ્ટ્રેસ રહેતો હતો, બીપી વધી જતું હતું. એટલે ઘણીવાર વિચારતો કે હવે કંઈક કરવું જોઈએ. તે ઘણીવાર 4-5 વર્ષથી મેં જોતો હતો, બધી સંસ્થાઓ જોઈ, પણ મને આ સારી લાગી એટલે હું એ આવ્યો. અને લગભગ ગઈ સાલથી 7મા મહિનાથી જુલાઈથી હું એન્ટ્રી કરેલી છે. તમે અને તમારા તમે પતિ પત્ની સાથે અહીંયા આવ્યા? હા, અમે જાતે જ આવ્યા છીએ. એ અમારા સંબંધી હતા, એમણે બતાવ્યું કે ભાઈ આ બાજુ તમે શોધતા આવ્યા હતા. અમારા બાળક નથી, એટલે પહેલી વસ્તુ એ હતી કે પાછલા જીવનમાં શું કોઈ વાંધો નહીં. દાદા થોડા ભાવુક થયા છે. આપણું પાછલા જીવનમાં કોઈ પણ આપણે રાખી શકે, આપણા છેલ્લા જીવ સુધી આપણે રહી શકીએ, એ કારણે મેં આ સુધી કાઢ્યું. હવે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે દાદા? સારું લાગે છે. ઘર જેવું લાગે છે કે નહીં? હા, ઘર જેવું જ લાગે છે. હું 4 કલાક દવાખાનામાં જોબ કરું છું, એટલે સેવા આપું છું. મને થોડો પગાર મળે છે, છતાં હું ત્યાં 4 કલાક મને ટાઈમ પાસ થાય છે એટલે બહુ મજા આવે છે મને. હા, કામ કરવાથી મને વધારે આનંદ થાય છે. હું મારો ટાઈમ પાસ પેપર વાંચવામાં, મોબાઈલમાં સમાચાર વાંચવામાં, થોડું ઘણું સિરિયલ આમ તેમ કોઈનું કામ પણ કરું છું. કંઈ કામ બધા લોકો કેવા છે આજુબાજુમાં રહી રહ્યા છે તમારી જોડે, એ બધા કેવા છે? એ બધા જ સારા છે. મને કંઈ પણ કામ હોય તો બોલાવે છે. રાત્રે કામ કોઈ બીમાર પડી જાય તો મને સાહેબોમાં બોલાવવા માટે, ફોન કરવા માટે મને બોલાવે છે. ભાઈ આવજો, આમને શું થયું છે જોજો. તો રાત્રે 2-2:30 વાગે, સવારે 5:30 વાગે હું જઈને બધાને સાહેબોને બોલાવેલા છે ફોન કરીને. અને એ લોકોની 8મા એમ્બ્યુલન્સમાં સાહેબ લોકોએ દવાખાના પણ મોકલેલા છે. હવે દાદા, જે લોકોના પોતાના સંતાનો નથી, વૃદ્ધ થઈ ચૂક્યા છે, એવા લોકોને તમે શું મેસેજ આપશો? એ લોકોને એવું છે કે અહીં છેલ્લા શ્વાસ સુધી રાખવામાં આવે છે. છેલ્લે કોઈ તકલીફ પડવા નથી દેતા. કેરટેકર આપે છે. કોઈ વ્હીલચેરવાળા થઈ જાય, પથારીવશ થઈ જાય તો પણ એ લોકોને અહીં સારી સગવડ છે. અને એ લોકોને કેરટેકર આપીને છેલ્લા શ્વાસ સુધી, અને છતાં દવાખાનાની પણ સગવડ કરી આપે છે અને મોકલે છે. એટલે છેલ્લે સુધી દવાઈ ચાલે છે, અંતિમ સંસ્કારે કરવામાં આવે છે. અને છેલ્લે એનું કોઈ સગુવાલું ના આવે તો એમને અંતિમ સંસ્કાર માટે પણ જીવનધારા આશ્રમમાંથી મોકલવામાં આવે છે. જીવનધારા પરિવારના દરેક સદસ્યની પોતાની એક અલગ જ કહાની છે. જો એક જ વાક્યમાં કહેવું હોય તો લાગણી અને વાત્સલ્યનું સરનામું એટલે જીવનધારા વૃદ્ધાશ્રમ. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.